પણ ભાઈ અત્યારના સમયમાં જ્યારે બી મેડિકલ ચેકઅપ કરાવીએ ત્યારે કોલેસ્ટ્રોલ બોર્ડર ઉપર આવે યા હાઈ આવે છે, તો હકીકતમાં કોલેસ્ટ્રોલ શું છે? કોલેસ્ટ્રોલ છે ને એ એક ચરબીય પદાર્થ છે જે આપણા શરીરમાં નેચરલી બને છે અને જે આપણા લોહીમાં હોય છે અને અમુક લિમિટ સુધી જરૂરી પણ છે. કોલેસ્ટ્રોલના મુખ્ય બે પ્રકાર છે, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. જ્યારે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે ને, જેને કારણે રુધિરનો પ્રવાહ ધીમો થઈ જાય છે. પણ આ ગુડ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવા માટે આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે. તો એવું કહી શકીએ કે કોલેસ્ટ્રોલ સાવ નકામો નથી, એ આપણા શરીર માટે જરૂરી પણ છે. તો પછી એને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? કંટ્રોલ કરવા માટે સૌપ્રથમ તો તમારે જંક ફૂડ અને પ્રોસેસ ફૂડ અવોઇડ કરવું જોઈએ. જો તમે આલ્કોહોલ કે ધૂમ્રપાનનું સેવન કરો છો તો તમારે એને દૂર કરવું જોઈએ. જો તમે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ જીવો છો તો તમારે તમારી ડેઇલી લાઈફમાં ફિઝિકલ એક્ટિવિટી 30 થી 45 મિનિટ જરૂર એડ કરવી જોઈએ. લાસ્ટમાં જો તમે સ્ટ્રેસ અને ઊંઘ ઓછી કરો છો તો તમારે એને કંટ્રોલ કરવી જોઈએ. આ 3-4 વસ્તુ તમે જો તમારી ડેઇલી હેબિટ ચેન્જ કરશો તો તમારું કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ શકે છે.